પ્રસંગ બાપુ અડધી કલાકનો છે પણ મારે તમને 2 મિનિટમાં કહેવો છે. ઘણી બધી જગ્યાએ એવું કે ભાઈ સાધુ સંતો છે ને એ ચલમ પીતા હોય છે, ગાંજો પીતા હોય છે, પણ એની તાકાત શું કામે કરતા હોય છે. સાહેબ તમે મારે એક પ્રસંગથી થોડુંક કહેવું છે, સમય ઘણો બધો વ્યતીત થઈ ગયો છે, પણ બાપુ તમે ભાવનગર રોડ માથે અનુભાના લીંબડા આવે છે, આપ બધા એ રોડ થી નીકળ્યા છો. અનુભાના લીંબડા થી ડોડાવાળા હનુમાનજી મહારાજની જગ્યા છે. એ જગ્યાની અંદર સંતવાણી હાલતી હતી, ભજન હાલતા હતા. અરે 5-25 પેઢી એ થાતા હોય અહીંયા થા. અરે વંશમાંથી નો વયા જાય અહીં તો ભજન ભક્તિ ભીખલા. અરે 5-25 પેઢી ની તો થાતા હોય અહીંયા જ થાય. જ્યાં ભજનની ઠઠ લાગી હતી, અરે ઠરેલ મન થડકે નહીં અને જગ ઉથડકી જાય. અણડગ અવની માય અમે તો દીઠા ને થોડા દાદવા. સાહેબ ઈ સાધુ સંતો અને હનુમાનજી મહારાજની જગ્યાની અંદર ભજનો હાલતા હોય, 18 આલમ આવી અને બેઠી હોય, અને પરમાત્માની સામે એમ કહેવાય સાધુ સંતોનો ગાનારનો એક તાર થઈ ગયો હોય. અને સાહેબ એમ કહેવાય છે કે એક મહાત્મા આવે છે, એક મહાપુરુષ આવે છે, એક સાધુ આવે છે. અને તમે જોવો ને ક્યારે સાધુની વેશભૂષામાં છે ન જાવું સાહેબ. શું કામ? મારો બાપ જવાહીર હોય એની પરખ કરવી પડતી નથી. નાજીર સાહેબ પુરાવો આપે છે કે જવાહીર હોય એની પરખ કરવી પડતી નથી. નાજીર કહ્યું છે કે પુત્રના પગ તો પારણે પરખાય છે, અરે જવાહીર હોય ને એની પરખ કરવી પડતી નથી. નાજીર અરે ફકીરી હાલ જોઈ અને કે ખાલી તમે વેશભૂષામાંથી ન જાતા, સાધુતા કઈક અલગ બાબત છે. એટલે બાપુ ઈ મહાત્માજી આવ્યા જેનો દેહ છે ને ઈ આમ કરીને ડગમગતો તો, આને એમ કહેવાય દાઢી ઝપાટા મારતી હોય, ડોકમાં રુદ્રાક્ષની માળા રહી ગઈ, એક હાથમાં કમંડળ, એક હાથમાં ચીપિયો, પંડ કંચન, લટપિંગરી, હલકે ખપર હાથ, ઓતર ખંડથી ઉતરો, કોઈ ભાવ કાટણ ભાવનાથ. ઈ બાવાજી આવી અને સાહેબ અવસ્થા એની કદાચ મારા અંદાજ પ્રમાણે મેં આ પ્રસંગને સાંભળેલો એક સાધુ સંત પાસેથી, અને ઈ કે એની 90 વર્ષને આડે ગાડેની ઉંમર, પણ એના કપાળની માથેથી એટલું તેજ હતું ને જગારા મારતું હતું. અને આવી અને એક બાજુ બાપુ એક બાજુ बड़न को क्षमा चाहिए અને छोटन को उत्पात. अरे क्या विष्णु का घट गया जब भृगु ने मारी लात, आए तो बड़न को क्षमा चाहिए. मारो बाप માણસની મહાનતા ક્યારે તમને ખબર પડે? ઈ એક બાજુ આવી અને એની મસ્તીમાં ઈ મહાત્માજી બેસી ગયા અને બાપુ આ હાથ એક હાથ જેવડી ચલમ. શું કામ? જ્યારે જ્યારે આવવાનું થાય છે અને હું જ્યારથી અંદાજિત મારા અંદાજ પ્રમાણે 10 વર્ષનો આડો ગાળો હશે ભોલે મુનિ બાપુ એમની સાથે હું પરિચયમાં આવ્યો, પણ જ્યારે જ્યારે આવ્યો ત્યારે શિવોમ 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 શિવોમ. ધન તૃણવાત ધન તૃણવાત વે ભાવ વિઘન સમાન, વે ભાવ વિઘન સમાન, વિઘન સમાન. સાધુને ઓળખવાની નિશાની બતાવી છે. સાધુને તમારે કેમ ઓળખવા? મારે એક મહાત્માજીની 2 મિનિટની વાત કરી છે, પણ આપ બાપુ ઉભા થયા એટલે હું થોડુંક બેક મેં કીધું આમ દોહાની યાદ કરાવું. ધન ધૃણવાત વૈ ભાવ વિઘન સમાન સમાન. અરે જાણે ને જાણવો ઓલો સાધુ શંકર દાન. મોહ માયા ને મમતા તણા જેને રુધિએ ન લાગ્યા રોગ, રુધિએ નથી લાગ્યા રોગ. અરે એવા સંત રે સમરવા જોગ. ઓલું દીવા સુગતા દાદવા
લક્ષ સુધાર ગયે લક્ષ સુધાર જેને ભેટ પહેરો અને વિજય મુનિ મેં સાધુ સંતો પાસેથી એવું સાંભળ્યું છે કે જે પરિવારની અંદર જે કુળની અંદર બાપુ એક સંતનું અવતરણ થાય ને, હા હું અને તમે જન્મી આપણે હોય ને એને જન્મા કહેવાય, અને આ મહાપુરુષો છે ને એનું અવતરણ થાય. ભલે માના ખોરિયામાંથી એનો જન્મ થયો હોય પણ છતાં એનું અવતરણ કહેવાય. એટલે એક કુળની અંદર એક સંતનું અવતરણ થાય ને એટલે મારો બાપ 71 પેઢી તરી જાય. હા આ લક્ષ 84 ની ભૂલ ભૂલવણી માંથી એને છૂટી જવા માટે થઈ અને સાહેબ કપડા બદલા છે. બાકી ભારતની સંસ્કૃતિ છે ને એને આને ભારોભાર ચિંતા થાય છે. તમે ધારું એવું આપણે ધારી છે ને એવું નથી. એને આપણી ભારતની સંસ્કૃતિ છે ને એની વેદના થાય છે એટલા માટે. અને વિચાર કરો સાહેબ, આપણે આપણો હોય ને એના માટે નથી કરતા. એના ભત્રીજા સંબંધમાં વિજય મુનિ બાપુ છે ને એ ભોલે મુનિ બાપુ ને ભત્રીજા થાય આમ સંબંધમાં દાવે, અને એની પાછળ એને કાંઈક કર્યું છે ભોજન ને ભોજન. એને મારો બાપ એક વખત વધાવો. આપણે આપણું હોય ને એની પાછળ નથી કરતા. હા કે દયા ગરીબી બંદગી ગયે લક્ષ સુધાર ગયે લક્ષ સુધાર. અરે એતાન લક્ષણ સાધુ કે ઓલા કહ ગયે ન કબીર સુજાન સુજાન સુજાન. સમજદારી જીવનની અંદર બહુ જરૂરી છે બાપુ. કોઈ પણ વ્યક્તિ હોય એને સમજદારી ન કરતો આજ બધાય માર્કેટમાં ન હોય. આમાં મારાજી એવું છે માર્કેટમાં આવવા માટે આ સમજદારી છે એ બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. એટલે હું સમજદારીની સાથે હાલું છું એવું મારું કહેવાનો અર્થ થાય. અને આ તો મારે હું એક આપણા સંસારના નિયમ પ્રમાણે જેને ખરખરો કહે છે અહીં આવીને ધૂપ લેવો સાધુ સંતો પાસે હોય ને એ એની પરંપરા. આપણે ધૂપ લેવા જવું પડે અહીંયા. એટલે હું તો ધૂપ લેવા માટે થઈને આવ્યો છું, કલાકાર બનીને નહીં પણ. अरे मन के तरंग मार ले, अरे मन के तरंग मार ले, हो गया भजन आदत बुरी सुधार ले. સુરદાસજી એમ કીધું ભજન કરવા માટે બાપુ શું કરું? મારે બિલકુલ હું તમારો સમય લેવા નથી માંગતો. તમે સાધુ છો, તમારે તો એક માત્ર પરમાત્માની સાથે નાતો હોય પણ તમારું સ્થાન છે ને અમારા દિલમાં છે. મારું છે ને આ બધા બેઠા એના દિલમાં છો, તમારા તમામ સેવકના દિલમાં આપ છો. મારો ઈ ભાવ નથી પણ મને તમે ગમો છો. શું કામ? અરે वो सूरत कैसी होती है जो कलेजे को चकचक कर दे. ઈ દાવાથી આ મારે ગાવું નથી. वो सूरत कैसी होती है यार गजुबा, अरे कलेजे को जख्म कर देती है ने. बोले मुनि बापू नो एम कहेवाय परमात्मा एनो फेस જ એવો બનાવ્યો છે. એક તો સાધુ સ્વરૂપ સાહેબ આ બધાયને ભગવાન રૂપ નથી આપતો. એમાં જ્ઞાન આપ્યું છે, ભક્તિ આપી છે, રૂપે આપ્યું છે સાહેબ. આમ ખાલી બેઠા હોય ને મેં તો ઘણી બધી જગ્યાએ અનુભવ કર્યો છે સાહેબ. 1000 2 5000 માણસ આમ દાયરો બેઠો હોય ને એમાં ભોલે મુનિ બાપુ આવે ને તો આમ શબ્દ એક નવસરેતા મેદની સ્તબ્ધ આમ થાવું છે બાપુ. कि कहां से आया कौन है तू और जाएगा कहां. अरे मन बस इतना विचार ले, मन बस इतना विचार ले तो मन के तरंग मार ले. આ એની ખોજ કરે
કરે છે આની અંદર એક તત્વ બેઠું છે તો વિજય મુનિ બાપુ હતા એનું શરીર તો આખું હતું તો એમાંથી શું નીકળી ગયું જેને આપણે અગ્નિદાહ આપી દેવો પડ્યો જેને આપણે સમાધિ આપી દેવી પડી એ તત્વ છે ને એ તત્વની આ સાધુ સંતો ખોજ કરે છે અને મારે ને તમારે કરવી જોઈએ એટલા માટે સુરદાસજી એમ કહે છે ક્યાંથી તું આવ્યો છો ક્યાં જવાનો છો અને તું ખુદ કોણ છો નિજને આમાં જો જે સમાધિ આ ખરેખર ગુરુગમની વાત છે સામે રેકોર્ડિંગ થાય છે મારે ન બોલવું જોઈએ ગુરુગમની વાતો સામે જાહેર જીવનમાં ખુલ્લી કરવાની ન હોય પણ સુરદાસજી નો કડીનો પુરાવો अरे कहां से आया कौन है तू और जाएगा कहां मन बस इतना विचार ले रे मन बस इतना विचार ले हो गया भजन मन के तरंग मार ले दृष्टि में तेरी दोष है दृष्टि में શુક્રાચાર્ય ની આંખ વામન ભગવાને સુકામ ફોડી નાખી હતી ઓલા કુંજામાં બેઠા ત્યારે ક્યારેક આ પ્રસંગમાં મંથન કરવું જો શુક્રાચાર્ય ની આંખ એટલા માટે ફોડી કે એને કીધું તને આંખું બે દીધી પણ દ્રષ્ટિ એક રાખવાની હા દ્રષ્ટિ એક હોવી જોઈએ એટલે સુરદાસજી લખે अरे दृष्टि में तेरी दोष है दुनिया तुझको निहारती दृष्टि में तेरी दोष है दुनिया तुझको निहारती वाह बजरंग वाह बजरंग नल नील अंगत सुग्रीव नोरिया पण हजी न लग हनुमान बजरंग साउंड से तो મને યાદ આવી ગયું અરે હજી ન લગ બજરંગ આય તો કાયમ બેઠો કાગડા दृष्टि में तेरी दोष है दुनिया तुझको निहारती कंदीभाई मत सिर बंधई का बार ले हो गया भजन मन के ભારતી બાપુ મનને થીર કરવાની વાત છે મારો બાપ અમે બધાય તો અહીં ધક્કો ખાવા આવ્યા છે તમે બહુ સાગર તરી જવાના છો એના માટે ભારતી રાજા થીરતા સાર માયલી ધાર માયલી ધીરજ કોણ સાર માયલી ધાર કોણ અરે ધાર માયલી ધીરજ કોણ धीरज मां माड़ा फेरवे वो अजंबा कौन है धीरता ની વાત કરી છે એટલા માટે સુરદાસજી નામાચરણ ની અંદર એમ કહે છે આ તો જગત છે યાર तुझको कोई बुरा कहे तो सूर कर क्षमा ने मन ने थीर करी ले तुझको कोई बुरा कहे तो सूर कर क्षमा आशीष भाई बस वाणी के स्वर सुधार ले वाणी के स्वर सुधार ले हो गया भजन मन के तरंग मार ले संतो છે ની પરોપકારી છે એટલા માટે એક કડી કહું છું હવે એવું મારે નહીં ન કહેવાય ન કરતો हम जहाँ बैठ जाते हैं वहाँ कितनी सुबह हो जाती है बाबा जी साधु संतों ने कई मान अपमान न हो એને સુખઈ નો અસર કરે એને દુખઈ નો અસર કરે નરસિંહ મહેતા ને આવીને કે મહેતા તમારી કુંવરબાઈ છે ને
હા એનું મામેરું મારો નાથ આવીને પૂરી ગયો તો કે મારો હરી કરે ઈ હાચું. અરે મહેતા તમારો દીકરો સામણસા એનું ગામતરું થયું તોય કે મારો હરી કરે ઈ હાચું. આને ભજન કહેવાય. આ ભજન કરી શકે એટલા માટે સવારામ બાપુ એમ લખે છે, અરે ક્યાંક સન્માનમાં ચરણ વંદન કરે, ક્યાંક સન્માનમાં ચરણ વંદન કરે, ક્યાંક સન્માનમાં મધુર વાણી, અરે ક્યાંક સન્માનમાં કહું બારે, ક્યાંક સન્માનમાં ચાને પાણી. અમે ભારતી રાજા ગજુભા રવિરાજસિંહ કાંતિભાઈ બાપુ આગળ ખાલી હુવાણ કરવા બેસવા આવીને એટલે આખી રાતની અંદર ગણી ન શકાય એટલી વખત તો ચા પાય, એટલી વખત બાપુ ચા પાય. હવે પછી છેલ્લે ઉઠવા ટાણે સવારે 4 વાગી જાય, હવે એક ચા પીતા જાવ એવું એટલા માટે ક્યાંક સન્માનમાં ભજન વિધના, ક્યાંક સન્માનમાં સકલ ધાણી, અરે ક્યાંક સન્માનમાં કહું બારેડિયા, અરે ક્યાંક સન્માનમાં ચાને પાણી, ક્યાંક સન્માનમાં વેદવાણી, ક્યાંક સન્માનમાં ગાડો ખાવી પડે. મન માથે કોઈ દી રાખવું નહીં મહાપુરુષના શબ્દ. બજરંગદાસ બાપુ ગારું દેતા ક્યાંક સન્માનમાં વેદવાણી, ક્યાંક સન્માનમાં ગાડો ખાવી પડે. અરે ક્યાંક સન્માનમાં, અરે ક્યાંક સન્માન કરે સિદ્ધ સાચા ગણી, અને ક્યાંક સન્માનમાં નીચ જાણી. કે દાસ સબો કહે કર્મ હવના ભોગવે, એમાં આપણે શું લાભ કે હાની. મહારાજજીએ 1.5 વારમાં એક જાડેજાની કડી કીધી હતી એટલે હું એક કડી કહી દઉં ખાલી. સાહેબ મારવાડની અંદર પાઠ મંડાણો ભજનની તાકાત શું અને સમય પ્રમાણેનું સમય સિવાયનું ભજન ગાવ દોષ લાગે. તલવારની ધારનો ઘા તો બાપુ રૂજાઈ જાય. આ સંતોના શબ્દના જો ઘા લાગી જાય ને વાણીને તો બાપુ તમારી પેઢીનું પતન થાય. એટલા માટે આમાં બહુ ધ્યાન રાખવું પડે છે, સમયનું બહુ ધ્યાન રાખવું પડે છે મારો બાપ. આ વેણ છે, સંતોના વેણ છે. અરે ક્યાં અરે વેણની વટકી કટક સામા કરે, કણાની ખડક જેમ હૃદય ખૂતે, અંધ કહી દ્રૌપદી દીનો, કે કઈ કેણ સોની એનો સાન સરગે ગયો રચી રામાયણ રઘુરામ જ્યોતે. માટે વચનને વિચારી ભાંખવા જે હોય પ્રિય ને સાચા. એક ખડી કહી દઉં. રૂપાતે માલદીની આવી અને ઈ ગત ગંગા બેઠી હતી ને એની વચારે લાલ કલરની લુંગી હતી. આમાં જાડેજા દાયરો બેઠો હતો, સાંભળી લેજો. લાલ કલર ખંભે જે લુંગી હતી, જોલા ભાઈ ચશ્મા વાળા ભાઈના ખંભે એવી લુંગીમાં ભારી બાંધેલી હતી ને ગતની વચારે નાખી. એમ ગણતી માં જમરાત જાડેજા લાલ રે એ લુંગુની વારે લગાસડી રે માધો શ્રીજાનંદ એવા કાળા રે એ કાજળના જેવી રાતડી રે. સાધુ ઇતરા વડલાની હેઠ મારો વડલો રે એ વરસિયો હાચે મોતીડે વિજય મુનિ બ્રહ્મલી
શ્રી વિજય મુનિ બાપુ એમની પાછળ વગાડજે ધીરો ધીરો. કોઈ પ્રશંસા નથી કરતો સાહેબ, અમે તો આમ દેખીને એવું આમ ભાવ પ્રગટ થઈ જાય છે. પ્રશંસા નહીં એટલે એક બાપુની સાથે તો એવો કંઈક દિલનો નાતો છે ભોલે મુનિ બાપુની સાથે. પણ આવ્યા પછી મને એવું લાગ્યું કે એને એક એવી ફરજ બજાવી છે મારો બાપ. નકર તો આ પૂજી બાપુ વિજય મુનિ બાપુ એના મમ્મી પપ્પા, પણ એના બા બાપુજી, મમ્મી પપ્પા તો ઇંગ્લિશ શબ્દ છે, માફ કરજો. એના બા બાપુજી ભૂલો ભલે બીજું બધું, અરે મા બાપ ને ભૂલશો નહીં, એ ગણિત છે ઉપકાર એના, એક દીવી સરસો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં. આવ્યા છે પણ આ મને એવું લાગે છે કે બાપુની બ્રહ્મલીન બાપુ વિજય મુનિ બાપુ એની સોરસી કરી ને એટલે આ સાધુ સંતોની ગત, સાધુ સંતોનો મેળાવડો અહીં આવ્યો ને એટલે બાલંબા દાઢિયાળી મેલડીમાં એ પટાંગણની અંદર હાજા મોતી વરસતા હોય ને બધા દેવો હશે ને એ ભોલે મુનિ બાબા બાપ ફેરો સફળ થઈ ગયો એવો વડલો રે એ વરસ્યો. ઈ મોતીની વાત છે, ઓલા મોતીડાની વાત નથી. તમે કઈક પરોપકારનું કરો ને કામ એટલે પરમાત્મા માથે રાજી થાય. ઈ મોતીડા વરહે એવો વડલો રે એ વરસ્યો હાચે મોતીડા રે એવો વડલો રે. એક મિનિટ રવિ બાપુ, એક જ મિનિટ ઉભા રહેજો, એક જ મિનિટ ખાલી. મારી વાત ત્યાં હતી કે આવો બાવોજી આવી અને એક બાજુ અહીંયા ઢોળાવાળા હનુમાનજી પાસે બેસી ગયા અને બાપુ એમ કહેવાય કે ઈ અડધી રાતનો ગજર ભાંગી ગયો તો ને એવે ટાણે તમરાની લી હંધાઈ જાય ભાંગીને 2 કટકા રાત થઈ ગયેલી. આવી રાત્રિની અંદર ભજનો હાલતા હતા અને અહીંયાથી સ્ટેજ નીચેથી બાપુ એક આવડી હાથ એકની નાગણી નીકળી. આ સત્ય ઘટના હું કહું છું. આમાંથી કોઈને કાંઈ તપાસ કરવી હોય, આ વાતની માથે સંશય લાગે તો તપાસ કરી લેજો. ડોડાવાળા હનુમાનજી અહીંયા મહાત્માજી અત્યારે કોણ છે મને યાદી નથી. આ હું તમને 25-30 વર્ષ પહેલાની વાત કરું છું. આ સાધુ સંતોની તાકાત શું છે, ઈશ્વર એટલે શું ઈ હું તમને કહેવા માંગુ છું. ભજન એટલે શું ઈ મારો ભાવ છે. નાગણી બાપુ નીકળી અને ઘણા બધા માણસો હતા આમ આગા પાછા થવા માંડ્યા અને મહાત્માજી ઓલા જે આવ્યા હતા ઈ આમ એક બાજુ બેઠા હતા. ઈ બાજુ નાગણી ગઈ એટલે આમ કરી નાગણીને બરોબર ઓલી ચલમ હતી ને જબ હમને દમ લગાયા, ચલમ જે હાલતી હતી અરે જબ હમને દમ લગાયા તો કે નૂર કી સુજી એ જે વાત છે પરમાત્માની સાથે લે લાગી જવાની વાત છે. જબ હમને દમ મારા તો એમ કહેવાય છે કે ભાઈ ભૂખે ને દમ મારા તો એમ કહેવાય તંદુર કી સૂજી, અરે મુલ્લે ને દમ મારા તો ઉસે હૂર કી સૂજી, જબ મદારી ने दम मारा तो उसे लंगूर की सूजी, आने सब अपने अपने इश्क में मतवाले सतार, सच्चा दम उसने लगाया जिसे नूर की सूजी. ચલમની સાથે જેને પરમાત્માની હારે તાર બંધાઈ ગયો તો એવી રીતે ચલમ પી અને ખાલી કઈ રીતે અને નાગણીનું નીકળવું થયું. અને જે ગિરનારી મહારાજ હતા એ બાવાજી હતા, એને નાગણીને પકડી અને ચલમમાં આમ આખી નાગણીને ભરી દીધી અને માથે ગાંજો સૂકો હતો ઈ ભરી દીધો અને બાજુમાં એના શિષ્ય એની હારે આવેલા એને ઈ ચલમને પાછી ફરીને સર કરાવી અને હવારના 4 વાગ્યા સુધી સંતવાણી હાઈલી અને સંતવાણી પૂરી થઈ. સંતવાણી ભારતી બાપુ ક્યારે પૂર્ણ ન થાય, માફ કરજો. સંતવાણી છે ને જદી આ દેશના સંતોની સંતવાણી પૂર્ણ થઈ ગઈ ને જદી આ ભારતની ભૂમિ છે ને આમ પલટો મારી જવાની છે. ઈ અલ્પ વિરામ રહીએ, સમયના અભાવના હિસાબે માત્ર અહીંયા અલ્પ વિરામ રહીએ. સાધુની વાણી કોઈ દી પૂર્ણ જ ન થાય, કાર્યક્રમ કોઈ દી પૂર્ણ થાય.
અને આપણે ઈ કરી પણ ન શકી મારો બાપ. પણ અહીંયા અલ્પ વિરામ આપ્યો, સુખરાત્રી કરવા માટે થઈને બધા સાધુ સંતો ઊભા થતા હતા. ત્યારે જે મહાત્માજીએ ચલમની અંદર નાગણીને ભયરી હતી ને એને પાછી આમ કરીને હથેળીની અંદર ચલમને ખખેરી ને 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી ચલમ પીધી હતી. 4 વાગે ચલમને આમ કરીને ખખેરી તો પાછી જીવતી નાગણી એમાંથી નીકળી હતી. યાર એને સાધુ કહેવાય. આખી રાત એમાં ગાંજો ભરીને ચલમ પીધી અને હવારે 4 વાગે નાગણીને પાછી જીવતી કાઢી હતી. આ તાકાત સાધુ સંતોની હોય છે. એની ગતિને આપણે ક્યારેય પામી ન શકી. એટલે એક એવો મહા આત્મા એટલે બ્રહ્મલીન શ્રી વિજય મુનિ બાપો એમને પરમ કૃપાળુ પરમાત્મા ભોલેનાથ છે ને, દાઢિયાળી મેલડી છે ને, હા ગતિ જ હોય. આ લોકો તો શું કામ ગતિ કરવા માટે તો ભેખ પહેર્યો પણ છતાં એક ઈશ્વર પાસે એવી પ્રાર્થના કે એમને પરમ ગતિ પરમ મોક્ષ અર્પે. પવિત્ર શ્રાવણ માસ છે એટલે બસ છેલ્લે જપ એમ કહેવાય છે પરમાત્મા ભોળોનાથ કાયમી આખી સૃષ્ટિની માથે કૃપા કરે, દ્વારિકાનો નાથ કૃપા કરે એવી પ્રાર્થના. હરિ ઓમ તત્સત.